ધોલેરા ધામની આ કમાન જોઈને તમને નિષ્કુળાનંદ સ્વામી યાદ આવે, પરંતુ ખાવ ગામના મનુભા બાપુને કેમ ભૂલી શકાય? તેઓ સ્વામીશ્રીના શિષ્ય હતા. નિષ્કુળાનંદ સ્વામી એકવાર ભગવાનને લઈને તેમના ઘરે પધરામણી કરવા પધાર્યા. ત્યાં સ્વામીશ્રીએ આરતી કરી તેમનું સ્વાગત કર્યું. મનુભા બાપુએ કહ્યું, સ્વામી, આપ શ્રીજી મહારાજને રાજી કરવા આ ધોલેરાનું મંદિર નિર્માણ કરો છો. મને ખબર છે કે આપ આપના શરીરની પણ પરવા કરતા નથી, અને જો આપ આટલું કરતા હોય તો મંદિર નિર્માણમાં જે ધન જોઈએ તે મારું જ વાપરો. લ્યો આ સોના મોહર. ત્યારે સ્વામી કહે, અમારે ધન નહીં પણ બીજું જોઈએ છે. પછી બાપુ કહે, સ્વામી, જે માંગો તે આપું. ત્યારે ઘરના આંગણામાં પડેલ એક મોટા પથ્થર તરફ દ્રષ્ટિ કરીને પછી સ્વામી બોલ્યા, પેલો પથ્થર જોઈએ છે. પછી બાપુ કહે, સ્વામી, એ પથ્થરનું શું કરશો? ત્યારે સ્વામી કહે, બાપુ, તમારો પ્રભુ પ્રેમ જોઈને એમ થયું કે તમારા ભક્તિભાવને ભક્તો કાયમ યાદ કરે, એટલે એ પથ્થરની કલાત્મક સુંદર કમાન બનાવીને મંદિરના મુખ્ય દ્વાર પર મૂકવી છે, જે કાયમ તમારા જેવા પ્રભુ પ્રેમી ભક્તોની સ્મૃતિ કરાવે. આમ નિષ્કુળાનંદ સ્વામી તે પથ્થરમાંથી કલાત્મક આવી કમાન બનાવી હતી. આમ આજે પણ આ કમાન ધોલેરા મંદિરમાં શોભાયમાન છે. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.